નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. આજના લેક્ચર નંબર 2 માં આપણે ધોરણ 8 માં અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન નંબર 3 નો બીજો ભાગ છે તે સમજીએ. આજના લેક્ચરનો પ્રથમ પ્રશ્ન છે કે હાલમાં પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિકની પસંદગી વધારે થાય છે, શા માટે? તો કે પ્લાસ્ટિક વજનમાં હળવું છે, કિંમતમાં સસ્તું છે અને સારી મજબૂતાઈ ધરાવે છે. હળવું છે, સસ્તું છે અને મજબૂત છે તથા સરળતાથી એને વાપરી શકાય છે. તેમજ પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. બિન પ્રતિક્રિયાશીલ એટલે કે એ અન્ય પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતું નથી. જેમ કે ધાતુ છે એ અન્ય પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, હવાની સાથે, ભેજ સાથે, તો એના પર કાટ લાગી જાય, બરાબર. તો લોખંડ છે એ રાસાયણિક રીતે ક્રિયાશીલ પદાર્થ છે એટલે એને કાટ લાગે, પણ પ્લાસ્ટિક કેવું છે, પાણી સાથે, ભેજ સાથે, હવા સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક ક્રિયા આપતું નથી, એટલે કે બિન ક્રિયાશીલ છે એટલે એને કાટ લાગતો નથી. આવા ગુણ ધરાવે છે. હળવું છે, મજબૂત છે, સસ્તું છે, સરળતાથી વાપરી શકાય છે અને બિન ક્રિયાશીલ છે. એટલા માટે હાલના સમયમાં પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક છે તે વધારે વપરાય છે. પછીનો પ્રશ્ન જોઈએ તો કે ધાતુઓના કોઈ પણ 4 ઉપયોગો જણાવો. તો કે તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણ બનાવવા માટે થાય છે. આપણને ખ્યાલ છે, તમારા ઘરે પણ છે એ તાંબાના, એલ્યુમિનિયમના છે એ ધાતુના વાસણો હશે. તાંબુ અને એલ્યુમિનિયમ છે આવી ધાતુમાંથી વિદ્યુત તાર બનાવાય છે. વીજળીના જે તાર છે એ વિદ્યાર્થીઓ ધાતુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનાવવામાં આવતા હોય છે. અને સોનું, ચાંદી તો તમને ખ્યાલ જ છે. સોનું, ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આભૂષણ બનાવવા માટે. સરસ ને? સોનાના આભૂષણ બને એટલે એ મોંઘું પણ છે. 50,000 થી વધારે 1 તોલાનો ભાવ છે. લોખંડ જેવી ધાતુઓ છે એ મજબૂત હોય છે, આથી એનો ઉપયોગ બહુમાળી ઇમારતો બનાવવા, જ્યારે ટેરેસ, ધાબુ ભરવાનું હોય ત્યારે એમાં લોખંડના સળિયા નાખવામાં આવે છે. પુલ બનાવવા માટે આવા બધા બાંધકામની અંદર લોખંડ છે તે વપરાતો હોય છે. તો વાસણ બનાવવા, વિદ્યુતના તાર બનાવવા, ઘરેણાં બનાવવા માટે, ઇમારત બનાવવા, પુલ બનાવવા વગેરે જગ્યાએ અલગ અલગ પ્રકારની ધાતુઓ છે તે વપરાતી હોય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કે ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, એક બાબત અહીં ખાસ યાદ રાખીશું કે અસાઇનમેન્ટ તમારી પાસે જે છે એના પ્રશ્નના નંબર અને અહીં જે સોલ્યુશન છે એ પ્રશ્નના નંબર અલગ અલગ હોઈ શકે, બરાબર. અહીં 15 નંબરનો પ્રશ્ન આ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાનો છે, તો કદાચ તમારી પાસે જે અસાઇનમેન્ટ છે એમાં એ પ્રશ્નને કોઈક અલગ નંબર પણ હોઈ શકે. પણ આડાવડા બધા પ્રશ્ન છે એ લગભગ આની અંદર છે તે આવી જશે. સમજાય છે ને? એટલે નંબર અલગ હોય તો કઈ મૂંઝાવાની, ટેન્શન લેવાની કઈ જરૂર છે નહીં. તો ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુનો ક્ષાર મળે છે. યાદ રાખજો, ધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયાથી શું મળે છે? તો કે ધાતુઓનો ક્ષાર છે તે મળે છે. અને હાઇડ્રોજન વાયુ છે તે છૂટો પડે છે. ધાતુનો ક્ષાર બનશે અને કયો વાયુ છૂટો પડશે? હાઇડ્રોજન વાયુ. એલ્યુમિનિયમની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થતા, અહીં ઉદાહરણ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એલ્યુમિનિયમ ધાતુ છે એની પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે તે બને છે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ ક્ષાર છે, એલ્યુમિનિયમનો ક્ષાર.
એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ છે તે બને છે. અહીંયા એનું સમીકરણ છે કે Al એટલે એલ્યુમિનિયમની સંજ્ઞા છે, Al પ્લસ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડની સંજ્ઞા. અહીંયા પછી તીર ઇઝ ઇક્વલ ટુ AlCl3. આ જે અણુસૂત્ર છે એ કોનું છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડનું, અને H2 એટલે હાઇડ્રોજન. તો Al પ્લસ HCl ઇઝ ઇક્વલ ટુ AlCl3 પ્લસ H2. આ થયું ઉદાહરણ કે એલ્યુમિનિયમનું નામ અને હાઇડ્રોક્લોરિક એસિડનું નામ યાદ રાખવાનું કે એલ્યુમિનિયમ ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતા એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ બને છે. ત્યાર પછીનું જોઈએ તો તાંબાની તકતી પર મંદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે તો શું થશે? રાસાયણિક સમીકરણ દર્શાવો. એલ્યુમિનિયમની તકતી એટલે એલ્યુમિનિયમની પટ્ટી અથવા તો પ્લેટ. એલ્યુમિનિયમની પ્લેટ ઉપર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવે તો શું થાય? તો કે તાંબુ છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. યાદ રાખજો, તાંબુ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ તાંબાની તકતી પર જો સાંદ્ર, કેવું મંદ નહીં પણ કેવું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, જલદ સાંદ્ર છે એ સલ્ફ્યુરિક એસિડ વધુ જલદ હોય છે, જ્યારે મંદ છે એની અંદર પાણી નાખેલું હોય એટલે એટલું બધું જલદ હોતું નથી. એસિડમાં પાણી નાખો તો એ મંદ બની જાય અને એ ચામડી પર પડે તો ઓછું નુકસાન કરે, અથવા તો વધારે પાણી નાખ્યું હોય તો નુકસાન કરતું નથી. તો સાંદ્ર એસિડ રેડવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર સલ્ફેટ બને છે. શું બને છે? કોપર સલ્ફેટ. આ કોપર, તાંબાને અંગ્રેજીમાં કોપર કહેવાય, તો કોપરનો ક્ષાર એટલે કોપર સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે. એનું સમીકરણ જોઈએ તો Cu પ્લસ H2SO4, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ ઇઝ ઇક્વલ ટુ CuSO4. CuSO4 એટલે કોપર સલ્ફેટ પ્લસ શું બને છે? H2 એટલે હાઇડ્રોજન વાયુ. તો આ તાંબાની એસિડ સાથેની પ્રક્રિયા જોઈ, એનું સમીકરણ શીખ્યા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે શું લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાય છે? સમજાવો. લીંબુનું અથાણું હોય, ઘણાઈને ભાવતું હોય, ઘણાઈને ન પણ ભાવતું હોય, પણ એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાતો નથી. શા માટે એને એલ્યુમિનિયમના વાસણમાં ન રાખી શકાય એનું જોઈએ. તો કે લીંબુના અથાણામાં એસિડ હોય છે તથા એલ્યુમિનિયમ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે. આગળના પ્રશ્નમાં આપણે શીખી ગયા કે એલ્યુમિનિયમ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને ક્ષાર બનાવે છે. તેથી એલ્યુમિનિયમના વાસણમાં લીંબુનું અથાણું સંગ્રહતા તે પ્રક્રિયા પામે છે અને એલ્યુમિનિયમનું વાસણ છે તે કટાઈ જાય છે, ક્ષાર લાગી જાય છે, કટાઈ જાય છે. તેથી લીંબુનું અથાણું બગડી જાય છે. સમજ પડી? આથી વિદ્યાર્થી મિત્રો જો અથાણું બનાવતા હોય ઘરે લીંબુનું, તો તમારા મમ્મીને કહેવાનું કે એલ્યુમિનિયમ નું વાસણ છે, એલ્યુમિનિયમનો ડબ્બો હોય તો એમાં લીંબુનું અથાણું છે તે ભરવું જોઈએ નહીં. હા, તમારે થોડો સમય ભરવું હોય તો વાંધો નહીં, પણ લાંબો સમય સાચવી રાખવું હોય તો એ બગડી જાય છે. માટે લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાતો નથી. ત્યાર પછી આગળ જોઈએ કોકના લક્ષણો અને ઉપયોગો જણાવો. અહીં શબ્દ આવ્યો કોક. કોક એટલે આપણે ગુજરાતીમાં એનો અર્થ જોઈએ તો કોક એટલે બીજા, પણ એ અર્થમાં નથી. આ કોક અહીં જે વિજ્ઞાનમાં કોક વપરાણો છે એ કોલસો છે. શું છે? કોલસો. એકદમ શુદ્ધ કોલસો હોય એને કોક તરીકે ઓળખવામાં આવે છે. કોક છે એ સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કેવો છે? સખત, છિદ્રાળુ. છિદ્ર એટલે એમાં છિદ્ર પડેલા હોય છે અને રંગ કેવો છે? કાળો. તો સખત, છિદ્રાળુ, કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. શુદ્ધ પ્રકારનો કોલસો છે કોક છે. એનો ઉપયોગ ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે. કોકનો ઉપયોગ ક્યાં થશે? ઉદ્યોગોમાં બળતણ તરીકે. પણ કોકનો ઉપયોગ ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે. બીજો, ધાતુઓનું નિષ્કર્ષણ, ધાતુનું શુદ્ધિકરણ કરવું, એ પ્રક્રિયાને ધાતુનું નિષ્કર્ષણ કહેવામાં આવે. મોટા મોટા પ્લાન્ટની અંદર
અશુદ્ધ ધાતુ હોય એની અંદર બીજી અશુદ્ધિઓ ભળી ગયેલી હોય તો એને દૂર કરી અને ધાતુને શુદ્ધ કરવું એને ધાતુનું નિષ્કર્ષણ કર્યું કહેવાય. તેમાં આ કોકનો ઉપયોગ વપરાય. તેમજ વાયુ બળતણ મેળવવા પણ કોકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉદ્યોગોમાં બળતણ તરીકે, ધાતુના નિષ્કર્ષણમાં અને વાયુ બળતણ મેળવવા. યાદ રહેશે, ઉદ્યોગોમાં બળતણ તરીકે, ધાતુઓના નિષ્કર્ષણમાં, અને ત્રીજો ક્યાં? તો કે વાયુ બળતણ મેળવવા માટે આ કોકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ લક્ષણ થઈ ગયા અને એના ઉપયોગ થઈ ગયા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો અશ્મિ બળતણ એટલે શું? સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોને અશ્મિ બળતણ કહે છે. સજીવોના મૃતદેહ છે અશ્મિઓમાં ફેરવાઈ ગયા હોય, લાખો વર્ષો પહેલા મૃત્યુ પામ્યો અને જમીનમાં દટાઈ ગયા હોય, પછી ધીમે ધીમે એ અવશેષમાં છે એ અશ્મિઓમાં ફેરવાઈ જાય અને એમાંથી જે બળતણ બનતું હોય એને અશ્મિ બળતણ કહેવાય. વ્યાખ્યા યાદ રાખવાની છે કે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી, સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી પુનઃ અપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય એટલે ફરીવાર મળે નહીં, બીજી વાર એકવાર ઉપયોગ કરો અને બીજી વાર પ્રાપ્ત ન થાય, પુનઃ અપ્રાપ્ય કહેવાય. તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. કોલસો છે જમીનમાંથી ખોદકામ કરીને કાઢવામાં, પણ જમીનમાંથી એકવાર બધો જ કોલસો કાઢી લેશું અને જમીનમાં પૂરો થઈ જાય તો પછી બીજી વાર આપણને મળવાનો નથી, કેમ કે કેવો છે? પુનઃ અપ્રાપ્ય છે. એ જ રીતે પેટ્રોલિયમ, પેટ્રોલિયમ છે એનું શુદ્ધિકરણ કરી એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી ગેસ એ બધું પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવતું હોય છે. ત્યાર પછી કુદરતી વાયુ છે, બરાબર, સીએનજી જે આપણે વાહનોમાં, રિક્ષામાં, બસમાં, કારમાં બળતણ તરીકે વાપરીએ, સીએનજી છે એ કુદરતી વાયુ, એ પણ જમીનમાંથી મળતો હોય છે પેટ્રોલિયમની સાથે. તો એ બધું અશ્મિ બળતણ છે. અશ્મિ બળતણ બનતા લાખો કરોડો વર્ષોનો સમયગાળો લાગતો હોય છે, આથી પુનઃ અપ્રાપ્ય છે. ત્યાર પછી કોલસાના ઉપયોગો. એકદમ સરળ પ્રશ્ન, બધાને ખ્યાલ હોય કોલસાનો ઉપયોગ શું થાય. તો કઈ એક તો ખબર જ છે કે રસોઈ બનાવવા, ઘરે સગડી હોય કોલસાની તો એમાં રસોઈ બનાવવા. પછી તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા કોલસો વપરાય, રસોઈ બનાવવા. અને બીજો ઉપયોગ શું છે? તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત મેળવવા. કારખાના અને ઉદ્યોગોમાં પણ બળતણ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે. તો 3-4 ઉપયોગ છે એકદમ સરળ, યાદ રહી જાય એવા છે કે રસોઈ બનાવવા, તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત મેળવવા, કારખાના અને ઉદ્યોગમાં બળતણ તરીકે. સમજ પડી ને? પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં કુદરતી વાયુ ક્યાં ક્યાંથી મળી આવે છે? એકદમ ટૂંકો પ્રશ્ન છે. ભારતમાં છે ત્રિપુરા રાજ્ય છે, બરાબર. ત્રિપુરા, રાજસ્થાન ગુજરાતની નજીક જ આવ્યું છે. મહારાષ્ટ્ર એ પણ ગુજરાતની નજીક આવેલું છે. ત્યાર પછી આ કૃષ્ણા નદી, ગોદાવરી નદી છે, એ કૃષ્ણા અને ગોદાવરી નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશો છે ત્યાં કુદરતી વાયુ છે તે મળી આવે છે. તો યાદ રહેશે, ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર. કયા? ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર. તેમજ બીજા કયા? 2 નદીના નામ યાદ રાખવાના છે, કૃષ્ણા નદી અને ગોદાવરી નદી. તો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાંથી છે કુદરતી વાયુ છે તે મળી આવે છે. ત્યાર પછી જોઈએ પછીનો 22 નંબરનો પ્રશ્ન, શું આપણા બધા જ કુદરતી સંસાધનોનો આપણે કાયમી વાપરી શકીશું? શા માટે? તો કે એનો જવાબ આવે છે ના. આપણા બધા જ કુદરતી સંસાધનો છે તેને આપણે કાયમી વાપરી શકીશું નહીં. આવું કેમ? તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો છે એ અમર્યાદિત પ્રમાણમાં છે. પુનઃ પ્રાપ્ય, બીજી વાર જે મળે છે એ પુનઃ પ્રાપ્ય છે, અમર્યાદિત છે, એટલે કે એનો જથ્થો ખૂટી જવાનો નથી. જે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થાય તેમ નથી, તેથી તેને કાયમી વાપરી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કયા કહી શકાય? તો કે પવન, બરાબર ને. પવન છે એ
એનો પવન ચક્કી ફેરવીને આપણે ઘણો બધો ઉપયોગ કરી શકીએ. તો પવન સતત આવતો જ રહેવાનો છે. એક દિવસ નો કદાચ આવે તો બીજા દિવસ કદાચ 2-3 દિવસ એટલો બધો ઝડપથી ન આવે તો પછીના દિવસોમાં પણ આવે ખરો એ નજીકના ભવિષ્યમાં. પછી પાણી, બરાબર, એ કેવા છે? પુનઃ પ્રાપ્ય. સૂર્યપ્રકાશ એ પણ કેવું છે? પુનઃ પ્રાપ્ય. જ્યારે બીજા કેટલાક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે એ મર્યાદિત પ્રમાણમાં, એનો જથ્થો ઓછો છે. આપણે અગાઉ શીખ્યા અશ્મિ બળતણમાં કે કોલસો છે, બરાબર ને, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, એ બધા સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, જે માનવીની પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે એમ છે. બરાબર ને. કેટલાક પુનઃ પ્રાપ્ય છે જે અમર્યાદિત છે, જ્યારે પુનઃ અપ્રાપ્ય કેવા છે? મર્યાદિત છે. ત્યાર પછી બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો. બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી જોઈએ તો કે લાકડાના ઉપયોગથી ખૂબ જ ધુમાડો થાય છે. આપણને ખ્યાલ જ છે, ઘરે લાકડું સળગાવ્યું હોય, હમણાં શિયાળો છે એટલે આપણે અહીંયા તો શહેરી વિસ્તાર હોય તો એમાં તો ઓછું જોવા મળે, પણ ગ્રામ્ય વિસ્તારમાં તાપણું કરવામાં આવે. માણસો વહેલા જાગી જાય ગામની અંદર અને તાપણું કરે, લાકડાનો સરસ મજાનો તાપણું કરી અને એની ગરમી મેળવે એટલે બહુ મજા જ આવ્યા કરે. તો એ લાકડું છે એ સળગે એટલે ધુમાડો થાય. ધુમાડો થયો એટલે સ્વાસ્થ્યને શું થયું? નુકસાન થયું ને. એટલે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લાકડાના વપરાશથી જંગલોનો નાશ થાય, કેમ કે લાકડું વનસ્પતિ આપે ને વનસ્પતિ જંગલોમાં વનસ્પતિ હોય એટલે લાકડું મેળવવા છે માણસો શું કરે? જંગલો કાપી આવે અને લાકડું લઈને ભાઈ વેચતા હોય. એટલે લાકડાનો વધુ વપરાશ થાય તો જંગલોનો નાશ થાય છે. ત્યારે એલપીજી લાકડાની સરખામણીએ ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તમારી ઘરે છે ને એલપીજી, ગેસનો બાટલો, એલપીજી ગેસ, તો ઈ સળગતો ને એક બાજુ તમે લાકડું સળગાવો ને બંનેમાં જ જોવો તો એલપીજી માંથી ઓછો ધુમાડો નીકળશે, જ્યારે પેલા લાકડું સળગતું હશે તો વધારે ધુમાડો નીકળતો હશે, તો વધુ પ્રદૂષણ કરે છે. તથા એલપીજી સ્વચ્છ બળતણ છે. એલપીજી વાપરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. એલપીજી લાકડાની સરખામણીએ વધુ ઉર્જા આપે છે. બરાબર. એક સરખા જથ્થામાં વજનમાં લાકડું અને એલપીજી બંનેને સળગાવવામાં આવે તો એલપીજી માંથી વધુ ગરમી મળશે, ત્યારે લાકડામાંથી ઓછી ગરમી મળે. સમજ પડી ને. એટલે કે એલપીજી લાકડાની સરખામણીમાં વધુ ઉર્જા આપે છે. તેથી કહી શકાય કે એલપીજી લાકડાની સરખામણીએ ચડિયાતું બળતણ છે. આથી લાકડાને બદલે શું વાપરવું જોઈએ બળતણ તરીકે? તો કે એલપીજી વાપરવું જોઈએ. તો અહીં આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.